વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। એએમસી દ્વારા સિંદૂર વનનું નિર્માણ કરી પહેલગામ હુમલાના મૃતકોના નામ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। સાથે જ એક વૃક્ષ માં કે નામ થીમ પર વનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। તો શહેરની વિવિધ શાળાઓમાં પર્યાવરણ દિવસ પર ચિત્ર સ્પર્ધા પણ યોજવામાં આવી હતી। ત્યારે આ પ્રસંગે શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ધારાસભ્યો સહિત કોર્પોરેટરો મોટી ઉપસ્થિતિમાં હાજર રહ્યા હતા। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે સિંદૂર વનનું શુભારંભ કરવામાં આવ્યું। આ સિંદૂર વનમાં લગભગ આપણે મિશન 4 મિલિયન અંતર્ગત 5000 ચોરસ મીટર જગ્યામાં અંદાજિત 12000 જેટલા વૃક્ષો વાવવાના છે। એમાં મિયાવાકી પદ્ધતિ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે અને આ ઓક્સિજન પાર્કમાં લગભગ સિંદૂર વન 551 જેટલા વૃક્ષોનું અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે।